નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ પાર્ટ 10. હવે આપણે પાર્ટ 9 માં સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયા હતા, બરોબર છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે પ્રશ્ન નંબર 3 માં શું કરવાનું છે. તો ચલો જોઈએ પ્રશ્ન 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10, 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0, -40 છે. શું આપેલું છે પ્રશ્નમાં? કોઈ એક ટીમ છે, ટીમ એ અને ટીમ બી, બંનેના ગુણ આપેલા. આપણે કોઈ કોમ્પિટિશન કરતા હોય તેમાં બે ટીમ હોય, બરાબર. તેવી રીતે એક ક્વિઝ કોમ્પિટિશન, પ્રશ્નોત્તરીની કોમ્પિટિશન છે જેમાં ટીમ એ અને ટીમ બી આપેલી છે. ટીમ એના ગુણ આપેલા છે -40, 10 અને 0, અને ટીમ બીના પણ એવી રીતે છે કે એને પહેલા રાઉન્ડમાં -40 મળે, બીજામાં 10 મળે અને ત્રીજા રાઉન્ડમાં 0. એવી રીતે ટીમ બીને પહેલા રાઉન્ડમાં 10, બીજામાં 0 અને ત્રીજામાં -40 મળે છે. હવે કીધું કે કઈ ટીમના ગુણ વધુ છે. કઈ ટીમના ગુણ વધુ? ધારો કે આપણે એમ કહીએ કે બે ટીમ છે, પહેલા રાઉન્ડના ગુણ 1 છે, બીજા રાઉન્ડના એના 2 ગુણ છે, તો ટોટલ કેટલા ગુણ થયા? તો કે 3. તેવી રીતે ટીમ બીના પહેલા રાઉન્ડમાં 1 ને બીજા રાઉન્ડમાં 2, તો ટોટલ કેટલા ગુણ થયા? 3, બરોબર. તેવી રીતે અહીંયા પણ કીધું કે બે ટીમ આપેલી છે અને કઈ ટીમના ગુણ વધુ છે એ આપણે જોવાનું છે. તો અહીં કીધું કઈ ટીમના ગુણ વધુ છે, તો આપણે અહીંયા જોઈએ કે પહેલા ટીમ એના ગુણ લખીએ. ઓકે, ટીમ એના ગુણમાં જોઈએ કેટલા છે, તો કે -40, 10 અને 0. -40 + 10 + 0. ઓકે, આ ટીમ એના ગુણ છે. કુલ ગુણ ટીમ એના કેટલા થાય એ આપણે જોવાના છે. આ ટીમ એ છે, એના ગુણ છે. તો આપણે આને સોલ્યુશન કરીએ તો કેટલું મળે જોઈએ? -40 + 10 + 0, બરાબર. હવે આપણે આવી રીતે લેતા જાય તો -40 + 10, માઇનસ પ્લસ શું થશે? માઇનસ, એટલે કે 40 માંથી 10 ને બાદ કરો તો કેટલા વધે? તો કે 40 માંથી 10 ને બાદ કરીએ તો 0 ના 0 અને 4 માંથી 10 જાય તો 3. 10 અને 40 માં કઈ સંખ્યા મોટી છે? તો કે 40 મોટા છે. 40 ની આગળ કઈ નિશાની છે? માઇનસની, તો આપણે અહીંયા શું મૂકશું? માઇનસ, અને અહીંયા +0. તો અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા આવશે -30. ટીમ એને કેટલા ગુણ મળે છે? -30. ત્યારબાદ જોઈએ ટીમ બી ના ગુણ. ઓકે, ટીમ બી ના ગુણ કેટલા થાય એ જોઈએ. ટીમ બી ને કેટલા છે? પહેલા રાઉન્ડમાં 10, બીજા રાઉન્ડમાં 0 અને ત્રીજા રાઉન્ડમાં -40. ઓકે, આ છે ટીમ બી ના ગુણ. હવે 10 + 0 10 + -40. ઓકે, ચાલો હવે આને સોલ્વ કરીએ તો અહીંયા 10 + ઓછા શું થઈ જશે? ઓછા, તો આપણે અહીંયા મૂકશું -40, બરાબર છે. ચાલો 10 માંથી 40 પ્લસ ના માઇનસ, મતલબ કે પ્લસ માઇનસ માઇનસ, 40 માંથી 10 ને બાદ કરો તો કેટલા વધે? તો કે 40 માંથી 10 ને બાદ કરતા વધે છે 30, અને 40 સંખ્યા મોટી છે એની આગળ માઇનસની નિશાની હોવાથી અહીંયા મૂકશું માઇનસ. ઓકે, ચાલો તો બી ટીમને પણ કેટલા મળે છે? 30, મતલબ ડ્રો થયો, કોઈ જીતી પણ નથી અને હારી પણ નથી, બંને ટીમને સરખા ગુણ મળે છે. હવે આગળ જોઈએ, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? હવે આપણે પાર્ટ 8માં પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ, સરવાળાના ગુણધર્મ છે તેના વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં સંવૃત્તાનો ગુણધર્મ પણ હતો અને ક્રમનો ગુણધર્મ પણ હતો. તો એમાં આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ આવે સરવાળા માટે, ત્યારે આપણે કોઈ પણ સંખ્યાને ક્રમને અદલા બદલી કરતા જવાબ એ જ રહે છે. તો અહીંયા શું છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો કે હા, તેના ક્રમની અદલા બદલી કરી શકીએ છીએ. જેમ કે હું અહીં લખું ક્રમ 1 + 2 + 3 + 4 કેટલા થશે? તો કે 10 થાય છે. તો હું અહીંયા લખું 3 + 4 + 1 + 2
તો આનું પણ શું થાય? 10 જ થશે. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ, એનાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી. બરોબર છે. તો આ પ્રશ્ન 3 છે કે ટીમના માર્ક હતા અને ગુણ હતા, અને કોને કેટલા ગુણ વધારે મળ્યા, કોને ગુણ મળ્યા, કેટલા મળ્યા એ જોયું, અને પછી જોયું કે આપણે ક્રમને અદલા બદલી કરી શકીએ. તો આપણે અહીંયા કહીશું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ. તો આપણે અહીંયા લખશું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ. ઓકે, તો અહીંયા સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 3 પૂરો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સાચા બનાવવા માટે નીચે આપેલ વિધાન માટે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે પાઠ 8માં ગુણધર્મની વાત કરી હતી, બરોબર? ક્રમનો, જૂથનો, સંવૃત્તાનો ગુણધર્મ. તો આપણે આમાં એક ગુણધર્મ લાગુ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરોબર? ગુણધર્મ આપણે બધા શીખેલા છીએ. એ ગુણધર્મને લાગુ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, અને મેં તમને આગળ એના માટે ઉદાહરણ પણ શીખવેલા હતા, બરોબર છે? એના માટે આપણે ઉદાહરણ પણ જોયા હતા. ચાલો જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. -5 + -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. હવે તમે અહીંયા આનો સરવાળો કરો અને પછી એમાંથી આને ઓલી બાજુ જાય પ્લસ થાય, પછી જવાબ કેટલો આવે એ જોવો તો બહુ ટાઈમ નીકળી જાય, બરોબર? ધારો કે અહીં તમે કરો -5 વત્તા ઓછા એટલે -13 +8 કરો તો જવાબ -5 અહીંયા વધે તો -5 મૂકો, બરોબર? એવી રીતે કરો તો બહુ ટાઈમ જાય. તો આપણે સિમ્પલી જ જોવાનું છે -5 ને -8. હવે જો અહીંયા -8 આપેલા છે, અહીંયા બરાબરની નિશાની છે, એનો મતલબ કે આનો જવાબ બરાબર થવો જોઈએ. આનો જવાબ થાય ને એટલો જ આનો જવાબ થવો જોઈએ, બરોબર? તો આ બેનો જવાબ સરખો ક્યારે થશે? તો કે વચ્ચે અહીંયા વત્તાની નિશાની છે, તો અહીંયા આપણે -5 મૂકશું તો જવાબ આપણે બેનો સરખો જ મળશે. આ બે કેવા આવશે? બરાબરમાં આવે, બરોબર છે? તો આપણે ક્રમના ગુણધર્મને ધ્યાનમાં રાખી અને એવું કહી શકીએ કે આ બેનો જવાબ સરખો જ આવે છે. સરવાળાની ક્રિયામાં ગમે તે ક્રમમાં આપણે સંખ્યાને ઉમેરી શકીએ. પહેલા ક્રમમાં, બીજા સંખ્યામાં જવાબમાં ફેર પડતો નથી. ઓકે, ચલો બીજો જોઈએ. -53 બરાબર -53. હવે અહીંયા શું આવશે? તો કે અહીંયા આપણે વિચારીએ તો શૂન્યનું અસ્તિત્વ જોઈએ. તો શૂન્યના અસ્તિત્વમાં શું આવે? તો કે કોઈ સરવાળા માટે શૂન્ય તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરશું તો એની એ જ સંખ્યા મળે. જેમ કે અહીંયા -53 છે, તો તમને અહીંયા -53 જ મળે છે. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા તેની તે જ સંખ્યા મળે છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય છે. ઓકે, ચાલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3. 17 બરાબર 0. હવે અહીંયા આપણે જોશું તો કે કોઈ પણ બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય મળે. અહીંયા જવાબ શું છે? શૂન્ય છે. તો અહીંયા કેટલા લખશું તો શૂન્ય આવશે? તો યાદ રાખવાનું, પરસ્પર બે વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. વિરોધી સંખ્યા એટલે શું? તો કે આ પ્લસવાળી છે, તો અહીંયા આ જ સંખ્યા મૂકવાની, પણ કેમાં મૂકવાની? માઇનસમાં. ઓકે, ધનમાં હોય તો ઋણમાં મૂકવાની, ઋણમાં હોય તો ધનમાં મૂકવાની. તો જવાબ શું મળે છે? એમાં શૂન્ય મળે. ઓકે, ચલો આગળ જોઈએ ચોથું. 13 + -12 ખાલી જગ્યા બરાબર 13 + -12 + 7. હવે તમે અહીંયા જો તો આ બે સંખ્યા સરખી છે, તો અહીંયા 13 ને 12 તો છે જ, પણ ફરક શું છે? તો કે આ બે અહીંયા જૂથમાં આપેલી છે અને અહીંયા આ બે જૂથમાં આપેલી છે. તો હવે
જૂથ બોલતા આપણે શું યાદ આવે? જૂથનો ગુણધર્મ. જૂથ આપણે ખબર જ છે કે આપણે ખાલી જગ્યા ગુણધર્મના આધારે પૂરીએ છીએ, બરોબર? તો જૂથ બોલતા આપણે ગુણધર્મ જૂથનો યાદ આવે તો આપણે અહીંયા જે આ જૂથમાં બધી જ સંખ્યા પૂરેપૂરી આપેલી છે, અહીંયા બરાબરની નિશાની છે, તો આ બાજુ ઓલી બાજુ છે એ જ સંખ્યા બધી આવશે, પેલી બાજુની સંખ્યા. તો અહીંયા 13 છે, 13 આમાં પણ છે, અહીંયા 12 છે તો 12 આમાં પણ છે. તો અહીંયા ઘટે કઈ સંખ્યા? તો અહીંયા -7 ઘટે છે. શું ઘટે છે? -7. તો આપણે અહીં મૂકી દેવાના -7, બરોબર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ પાંચમું. -4 + 15 + -3 બરાબર -4 + 15. તો ઉપર હતું એવી જ રીતે નીચે છે, કંઈ બીજો ફેર નથી, પણ અહીંયા ખાલી ક્રમને અદલા બદલી કરી છે જૂથ માટે પણ. તો -4 છે, અહીંયા છે 15 છે, તો કામાં છે તો ઘટે શું? -3. તો અહીંયા કેટલા મૂકવાના? -3. તો આ જે પ્રશ્ન નંબર 4 છે આપણે કોના આધારે કર્યો છે? તો કે પ્રશ્ન 4 છે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ છે, સરવાળા માટેના ગુણધર્મ, એના આધારે કર્યો છે, બરોબર છે? તો આપણો અહીંયા સ્વાધ્યાય 1.2 છે એના પ્રશ્ન 4 પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ થાય છે અને આજના તમારા HW તમારે તમારી સેટ નોટમાં સ્વાધ્યાય 1.4 લખવાનું છે, બરોબર? તમારું હોમવર્ક આજનું રહેશે. સ્વાધ્યાય 1.2 ના બધા પ્રશ્ન તમારે સેટ નોટમાં લખવાના છે. ઓકે, ચાલો તો અહીંયા સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કરીએ. હવે અત્યાર સુધી આપણે ગુણાકાર માટે સરવાળા માટે અભ્યાસ કર્યો હતો. કોના માટે? સરવાળા માટે અને બાદબાકી માટે અભ્યાસ કરેલો છે, બરોબર? કોનો? સરવાળાના ગુણધર્મ જોયા, બાદબાકીના સરવાળા કેવી રીતે કરવા એ જોયું, બાદબાકી કેવી રીતે પૂર્ણાંકોની થાય એ પણ જોયું. તો હવે આગળ આપણે જોઈએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર. આગળ આપણે કોનો અભ્યાસ કરવાનો છે? પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારનો. પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. શું અભ્યાસ કરવાનો છે? પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર. સરવાળા અને બાદબાકી કરતા હતા, હવે ગુણાકાર તો એના કરતાં પણ સરળ છે પૂર્ણાંક સંખ્યાનો. આપણે સામાન્ય ગુણાકાર આવડશે એટલે આ ગુણાકાર આવડી જ જાય, જરા પણ અઘરા ગુણાકાર છે નહીં. પણ આપણે એમાં જે નિશાનીનું યાદ રાખવાનું છે ને એ આપણે જોવાનું છે કે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારનું નિશાની કેવી રીતે હોય તો શું થાય, એટલે આપણે એ જોઈએ. સૌથી પહેલું છે કે જો બે ધન પૂર્ણાંક સંખ્યા હોય, બે ધન પૂર્ણાંક મતલબ કે બે પોઝિટિવ સંખ્યા હોય, બે ધન પૂર્ણાંક સંખ્યા હોય તો ગુણાકાર તમારો કેમાં મળે? એનો મતલબ શું થાય? બે ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે બંને પ્લસ વાળી સંખ્યા હોય તો ગુણાકાર કેમાં થાય? ધારો કે અહીં લખું +2 × +3, બંને ધન પૂર્ણાંક સંખ્યા છે તો આનો જવાબ કેમાં મળે છે? તો કે તેનો જવાબ પણ શું મળે છે? ધન પૂર્ણાંક જ જવાબ મળે. શું મળે એનો જવાબ? ધન પૂર્ણાંક જ આવે છે. બે ધન પૂર્ણાંકનો ગુણાકાર શું મળે? ધન પૂર્ણાંક જ મળે. મતલબ બે પ્લસ વાળી સંખ્યાનો ગુણાકાર પ્લસમાં જ મળે. ચલો એના પછી જોઈએ કે બે ઋણ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય. જો બે ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો એનો ગુણાકાર શું મળે? શું મળે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર? તો કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકારમાં ઉદાહરણ જોઈએ. હું અહીંયા લખું -4 × -5. બંને ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક એટલે કે બંને માઇનસ વાળી સંખ્યા છે. -4 × -5 શું ગુણાકાર મળે છે? તો કે અહીંયા ગુણાકાર મળશે 20. મતલબ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થાય. તો બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે. શું મળે? ધન પૂર્ણાંક મળે છે. ધન પૂર્ણાંકનો ધન પૂર્ણાંક જ મળે, ઋણ પૂર્ણાંકનો શું મળે? ધન પૂર્ણાંક મળે છે. આગળ જોઈએ કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક આપેલું હોય. એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય. તો ગુણાકાર શું મળે? એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક મતલબ કે એક પ્લસ વાળી સંખ્યા હોય અને એક માઇનસ વાળી સંખ્યા હોય તો ગુણાકાર શું મળે? તો કે પહેલાં તો બેનો ગુણાકાર કરી નાખો. કેટલો મળે? તો કે બેનો ગુણાકાર 6 મળે છે. હવે એક ધન ને એક ઋણ હોય તો જવાબ કેમ આવશે? હંમેશા માઇનસમાં આવે. તો અહીંયા શું આવશે? તો કે ઋણ પૂર્ણાંક મળે છે. શું મળે જવાબ એનો?
ઋણ પૂર્ણાંકમાં મળે, મતલબ માઇનસવાળી સંખ્યા મળે. બંને પ્લસવાળી હોય તો જવાબ પ્લસમાં, બંને માઇનસવાળી સંખ્યા હોય તો જવાબ માઇનસમાં, એક પ્લસમાં ને એક માઇનસમાં હોય તો જવાબ કેમાં મળે? માઇનસમાં મળે છે. ઓકે, ચાલો હવે જોઈએ કે એકી સંખ્યામાં પૂર્ણાંકો આપેલા હોય તો કેમાં મળે? એકી સંખ્યામાં પૂર્ણાંક આપેલ હોય, એકી સંખ્યામાં પૂર્ણાંક આપેલા હોય, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય, સોરી અહીંયા આવશે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક. ઓકે, ખાલી પૂર્ણાંકો નહીં પણ ઋણ પૂર્ણાંક, મતલબ કે એકી સંખ્યામાં માઇનસમાં પૂર્ણાંક આપેલા હોય તો. હવે એકી સંખ્યાને આપણે અહીંયા તો જોયા માઇનસમાં. ઓકે, એક માઇનસ એકી સંખ્યા એટલે એકમાં માઇનસ આપેલા છે, પણ એનાથી વધારે આપણે માઇનસમાં લઈએ એકી સંખ્યામાં તો કે એકી સંખ્યામાં લેવાય તો આપણે કરીએ 3 ગુણ્યા -2 એ -3 ગુણ્યા -2 ગુણ્યા -4, 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ. કેટલી વાર માઇનસ છે? 3 વાર. એનો મતલબ શું થાય? એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક. શું થાય એનો મતલબ? એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક. તો જવાબ કેમાં આવે તો જોઈએ, 3 દુ 6, 6 ચોક 24. પહેલાં તો આપણે અહીં 24 લખી નાખીએ, બરોબર. હવે અહીંયા જોઈએ કે 2 વાર ઋણ હોય, ઉપરનો નિયમ લાગુ કરીએ કે 2 વાર ઋણ હોય તો ધન મળે. ઓકે, તો 2 વાર ઋણનો તો ધન થઈ ગયો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરોબર. હવે પાછા પ્લસ ને માઇનસ, તો આ ત્રીજી વાર એક માઇનસ આવ્યો, પ્લસ માઇનસ થઈ ગયા, તો એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ માઇનસમાં મળે. ઓકે, આનું સોલ્યુશન છે, પણ આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક મતલબ એકી સંખ્યામાં માઇનસવાળી સંખ્યા આપેલી હોય તો જવાબ કેમાં મળે છે? તો કે જવાબ ઋણ પૂર્ણાંક જ મળે. કેમાં મળે જવાબ? તો કે જવાબ ઋણ પૂર્ણાંક જ મળે છે. ઓકે, ચાલો હવે એના પછી જોઈએ કે બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આપેલા હોય તો. બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આપેલ હોય, બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો મતલબ શું થાય? તો કે અહીંયા 3 સંખ્યા છે, ત્રણેય માઇનસ છે. હવે 3 બેકી સંખ્યા આપેલી હોય, ધારો કે -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા -4. સંખ્યા કેટલી વાર છે? 4 વાર. હવે ગણો માઇનસ કેટલી વાર છે? 1 વાર, 2 વાર, 3 વાર ને 4 વાર. કેટલી વાર માઇનસ છે? 4 વાર, બરોબર. તો આ કેમાં જવાબ કેમાં થઈ જશે? તો કે જવાબ થઈ જશે પ્લસમાં. ધારો કે 2 કા 2, 2 તેરી 6 ને 6 ચોક 24. અને માઇનસ કેટલી વાર છે? 1 2 3 ને 4. 4 બેકી સંખ્યા, બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય એટલે માઇનસ માઇનસ પ્લસ, અને આ પણ પ્લસ માઇનસ માઇનસ ને માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ જાય. જવાબ કેમાં મળે? તો કે જવાબ મળે છે ધન પૂર્ણાંકમાં. શેમાં મળશે જવાબ? આપણને ધન પૂર્ણાંકમાં જવાબ મળે છે, બરોબર છે. ચાલો એના પછી જોઈએ આપણે કે કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે સરવાળો કરતા જવાબ શું મળે? કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરતા, કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરતા 5 ગુણ્યા 0 કેટલા આવશે? 0 જ થાય. -10 ગુણ્યા 0 શું થશે? 0 થાય. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરતા જવાબ હંમેશા શું મળશે? તો કે જવાબ 0 જ મળશે. તમે ગમે એટલા અંકની સંખ્યા લઈ લેશો, એનો શૂન્ય હારે ગુણાકાર કરો એટલે જવાબ કેમાં આવે? શૂન્યમાં આવે. તો આ છે કોઈ ગુણાકારમાં જ્યારે ધન ને ઋણ આપેલા હોય, માઇનસવાળી અને પ્લસવાળી સંખ્યા આપેલી હોય ત્યારે કઈ રીતે જવાબ મૂકવો? આપણે સિમ્પલ ગુણાકાર તો આવડે છે, બરોબર છે, પણ એમાં માઇનસ પ્લસનો ઉમેરો થઈ જાય તો કેવી રીતે મૂકવા? તો કે આ તો ગુણાકાર ખબર છે, આપણે કરીએ છીએ જ. બીજો છે કે 2 માઇનસવાળી સંખ્યા હોય તો જવાબ પ્લસમાં આવે. પછી છે 1 માઇનસવાળી ને 1 પ્લસવાળી હોય તો જવાબ માઇનસમાં આવે. એના પછીનું ખાસ ધ્યાન રાખવાનું કે તમને રકમ ગમે એટલી આપેલા, ત્રીજું ને ચોથું રકમ તમને ગમે એટલી વખત આપેલી હોય, ધારો કે અહીં લખીએ -2 ગુણ્યા 3 ગુણ્યા -4 ગુણ્યા 5. કેટલા અંકની કેટલી વખત ગુણાકાર છે? 1 2 3 ને 4 વખત. તો પહેલાં તો આપણે ગુણાકાર કરી લઈએ. 3 દુ 6, 6 × 5 = 30 અને 30 ચોક કેટલા થાય? 120.
ઓકે, હવે આપણે જોવાના કે માઇનસ કેટલા છે, તો માઇનસ એકવાર અને બે વાર માઇનસ એટલે શું, બેકી સંખ્યામાં. તો બેકી સંખ્યામાં જ્યારે માઇનસ આપેલા હોય તો જવાબ કેમાં આવશે, હંમેશા પ્લસમાં આવે છે. એની જગ્યાએ હું અહીંયા -5 મૂકી દઉં. ઓકે, તો કેમાં છે 1 2 અને 3 વાર માઇનસ, 3 કેમાં આવે, એકી સંખ્યામાં. તો એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આપેલ હોય ત્યારે જવાબ કેમાં આવશે, ઋણ પૂર્ણાંકમાં. તો આ જવાબ કેમાં આવે છે તમારો, માઇનસમાં જવાબ આવે છે. ઓકે, તો આ છે આપણા બેઝિક ગુણાકાર માટેની વાર્તા કે ગુણાકાર જ્યારે પૂર્ણાંકમાં આપેલા હોય ત્યારે જવાબને કેવી રીતે મૂકવા. ઓકે, તો આજે આપણે પાર્ટ 10માં અહીંયા સુધી જોયું અને એમાં તમે આજનું હોમવર્ક નોટ ડાઉન કરી લો કે તમારે તમારી સેટ નોટમાં લખવાનું છે. ઓકે, કેમાં લખવાનું છે, સેટ નોટમાં લખવાનું છે સ્વાધ્યાય 1.2 આખું. બરાબર, સેટ નોટમાં સ્વાધ્યાય 1.2 લખવાનું છે. તો આજનું તમારું હોમવર્ક રહેશે. જે તમારું સ્વાધ્યાય છે એ કેમાં આપેલું છે, તો કે પેજ નંબર 9 પર આપેલું સ્વાધ્યાય છે. કેમાં આપેલું છે, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 9 પર. ઓકે, તો અહીંયા આપણે પાર્ટ 10 કમ્પ્લીટ કરીએ છીએ.